તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તલોદથી। તલોદમાં મોઢુકા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે। તલોદમાં મોઢુકા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। 200 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે। ગણેશ વિસર્જન કરવા જઈ રહેલા ટોળાએ ગાડીઓના કાચ પણ ફોડ્યા છે। તો તલોદની આ ઘટના છે। અન્ય સમાજ દ્વારા યોજાયેલા યજ્ઞમાં ભંગાણ પડ્યું હોવાની વાત સામે આવી રહી છે। તલોદની આ એક ઘટના સામે આવી છે અત્યારે હાલ। તો વધુ માહિતી આપી રહ્યા છે તલોદના સંવાદદાતા। જી જણાવો ક્ષિતિ। હા કલ્પેશ, ગણેશ વિસર્જનના સમયે આજે એક જ ગામ મોઢુકાની અંદર એક જ સમયે બે ધાર્મિક પ્રસંગો હોવાને લઈને આ તણાવભરી પરિસ્થિતિ પેદા થઈ હતી। ગામના એક સમાજના લોકો ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બીજા સમાજનો યજ્ઞનો કાર્યક્રમ ચાલતો હતો। તો કેટલાક લોકોએ રોડ ઉપર ગાડીઓ પાર્ક કરેલી, તો ગણેશ વિસર્જન કરવા જઈ રહેલા ટોળાએ તે ગાડીઓની હવા કાઢી નાખી હતી અને ગાડીઓના કાચ ફોડવાની શરૂઆત કરી હતી। કાચ ફોડવાની શરૂઆત કરતા અન્ય સમાજના લોકો પણ ત્યાં આવી ગયા હતા અને મામલો બીચક્યો હતો। કેટલાક લોકો તલવારો લઈને ત્યાં આવી ગયા હતા અને બીજા લોકો પર હુમલો કર્યો હતો, જેના કારણે 3 લોકો ઘાયલ થયા હતા। તેમને તલોદ સિવિલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। તો તલોદ પોલીસને આ ઘટનાની જાણ થતા તલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલમાં 9 વ્યક્તિ સહિત 200ના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે। કલ્પેશ, જી આભાર ક્ષિતિજ।